પંડિતજી, એક વાત તો છે કે દરેક ગ્રહનું, દરેક રાશિનું એક મહત્વ હોય છે, પણ જયારે શુભ કાર્ય કરવું હોય ત્યારે આપણે તો એવું માનવામાં આવે છે કે કોઈ એક રાશિ માટે અમુક વસ્તુઓ ખૂબ લાભદાયી હોય છે. શું કરવું જોઈએ દરેક રાશિના જાતકોએ? સામાન્ય રીતે આપણે કોઈ પણ બાબતમાં વિચાર કરીએ ત્યારે ચોક્કસ એક નિર્ણય ઉપર આપણે આવતા હોઈએ છીએ, કદાચ આ કામ આપણા હાથે થશે કે કેમ. ઉઘરાણીએ જવાવાળો વ્યક્તિ પણ આ જ વિચારતો હોય છે, સારી રસોઈ કરવાવાળી ગૃહિણી પણ આ જ વિચારતી હોય છે, વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા માટે જતો હોય ત્યારે પણ આ જ વિચારતો હોય છે કે હું જે કંઈ કામ કરું છું એમાં મને શું સફળતા મળશે. મિત્રો, દરેક જન્મ કુંડળીની અંદર અલગ અલગ પ્રકારના ગ્રહો અલગ અલગ ભાગ ભજવતા હોય છે. કોઈના તત્વ પ્રમાણે જ એ માણસ આગળ વધતો હોય છે. પણ આપણે જ્યારે રાશિગત વિશે વિચાર કરીએ કે મેષ રાશિથી માંડી અને મીન રાશિવાળા જાતકો માટે જે કંઈ કાર્ય કરે એમાં એને શુભત્વ કેટલું પ્રાપ્ત થાય. સામાન્ય રીતે મેષ રાશિવાળા જાતકોનો સ્વામી મંગળ છે, અને મંગળ જે ગ્રહ છે એ અગ્નિ તત્વનો ગ્રહ છે. તો મંગળ એટલે અગ્નિ તત્વ. મેષ રાશિવાળા જાતકો કોઈ પણ ઉઘરાણી માટે જાય, ગૃહિણી જ્યારે રસોઈ કરતી હોય, ઘરના કામ કરતી હોય, કોઈ પણ જાતના ધર્મના કાર્ય કરવાના હોય, વિદ્યાર્થી માટે વિદ્યાની સારી અવસ્થાની પ્રાપ્તિ કરવાની હોય, ત્યારે મેષ રાશિવાળા માટે રતાંજલિ જેને કહેવાય, રક્તચંદન, એ રક્તચંદનને લસોડી અને એનો જે તત્વ બને એનો જે ચંદનનું તિલક, જે રક્તચંદનનું તિલક જો કરવામાં આવે અને પછી જો કાર્યની શરૂઆત કરશે તો ચોક્કસ એ આગળ વધી શકશે અને એના કાર્ય સફળ થશે. વૃષભ રાશિવાળા જાતકો જેના અક્ષરો બ, વ અથવા તો ઉ છે, આવા જાતકો ઘરથી બહાર જાય, શુક્ર પ્રધાન રાશિ છે, આવા જાતકો જ્યારે ઘેરથી બહાર જાય ત્યારે કોઈ પણ કામ કરતા પહેલા દહીંની અંદર સહેજ સાકર ઉમેરી અને એનો જો પ્રસાદ લઈ અને માં કુળદેવીને નમસ્કાર કરી, લક્ષ્મીજીને નમસ્કાર કરી કાર્યની શરૂઆત કરશે. ઉઘરાણી પણ થશે સારી, ધંધામાં પણ બરકત આવશે અને દરેક પ્રકારના કાર્યમાં યશ મળશે. આપણે મિથુન રાશિ છે એટલે ક, છ અને ઘ અક્ષરો, મિથુન રાશિવાળા જાતકો માટે સામાન્ય રીતે ધાણા અને વરિયાળી આ બંને સાથે મેળવી થોડીક સાકર અંદર નાખી અને એને ચાવવાથી સવારમાં આ શરૂઆત જો રીતે કરે, ધાણા લે, વરિયાળી લે, થોડીક સાકર લે અને એને ચાવી જાય, ચાવીને પછી બહાર નીકળે તો એને શુકન ગણાશે. જે કંઈ કાર્ય કરશે એમાં ચોક્કસ એને સફળતા મળશે. કર્ક રાશિવાળા જાતકો જેના અક્ષરો ડ અને હ છે, જે કોઈ સવારમાં જળ પીવે, પાણી પીવે, એ પાણીની અંદર સહેજ ગંગાજળ નાખી અને જો પાણી પીશે તો ચોક્કસ એ જે કોઈ કાર્ય માટે જશે એને ચોક્કસ સફળતાની પ્રાપ્તિ થશે. સિંહ રાશિવાળા જાતકો પોતાના ગજવાની અંદર થોડાક તાંબાના સિક્કા કાયમ રાખે. સિંહ રાશિવાળા જાતકો માટે કોઈ પણ કાર્યની સફળતા માટે, કોઈ પણ બાબતમાં એને જ્યારે સલાહ સૂચનની જરૂર પડતી હોય ત્યારે, ધંધામાં વિકાસ જોઈતો હોય ત્યારે એક થોડાક તાંબાના સિક્કા જો ગજવામાં રાખે, એકાદ તાંબાનો સિક્કો લાલ કપડામાં બાંધીને પણ રાખે અથવા લાલ તારમાં બાંધીને પણ રાખે તો ગજવામાં રાખે તો ચોક્કસ એનો દિવસ પણ સફળ થાય અને જે કોઈ ઉઘરાણી અથવા તો કોઈ પણ કામ કરવા જતો હશે તો ચોક્કસ એને લાભની પ્રાપ્તિ થશે. કન્યા રાશિ જેના પઠ અને ણ અક્ષર છે, એ અક્ષર બુધ પ્રધાન છે. તો બુધ એટલે લીલું કપડું છે અથવા તો લીલી કોઈ પણ વસ્તુઓ છે. લીલા કપડાની અંદર થોડાક આખા ધાણા રાખી અને કોઈ પણ સંબંધિત કાર્ય માટે તો તમે જાઓ તો ચોક્કસ ગજવામાં રહેલા આ આખા ધાણા, હકીકતમાં વાત બહુ નાની છે, કદાચ મગજમાં ઉતરે પણ નહીં, પણ જ્યારે સફળતા મળે ત્યારે આપણને ખબર પડે કે સફળતાનો સાચો હકદાર મારી રાશિનું તત્વ છે અને એ પ્રમાણે એનું ફળકથન એને મળતું હોય છે. આ પ્રમાણે અલગ અલગ રાશિનું પ્રભુત્વ છે. કન્યા રાશિ માટે જો આપણે જોઈએ તો આપણે લીલા કપડાની અંદર ધાણા બાંધવાનો એક નિયમ છે અને એનાથી સંબંધિત કાર્ય શુભ પરિણામ આપે છે. તુલા રાશિવાળા માટે જોઈએ તો કોઈ પણ ચાંદીનો ટુકડો, એક નાનકડો ચાંદીનો ટુકડો તમારા પર્સની અંદર રાખો અને ઉઘરાણી માટે જાઓ, લેણા દેણીવાળા કોઈ પણ કામ માટે જાઓ, ચોક્કસ તમારું કાર્ય સફળ થાય, એમાં કોઈ જ શંકા નથી. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે હંમેશા લાલ કપડાની અંદર કોઈ પણ પ્રકારનો 1 રૂપિયો, 2 રૂપિયા કે કંઈક બાંધી અને નાળાછડી વડે એને બાંધી અને તમે જો આગળ વધશો તો ચોક્કસ તમારું કાર્ય સફળ થશે, એમાં કોઈ શંકા નથી. તમારા ધંધાકીય બાબતમાં વિકાસ થાય, દરેક કાર્યમાં તમને લાભની પ્રાપ્તિ થશે. ગુરુ માટે વિચાર કરીએ તો જમણા હાથની અંદરથી લક્ષ્મી, તમે તમારું જે પોલેટ છે, પાકીટ છે, એમાંથી કોઈ પણ વ્યક્તિને જ્યારે પૈસા આપવાના થાય ત્યારે ખાસ કરી જમણા હાથથી આપવા માટે પ્રયત્ન કરજો. વોલેટમાંથી રહેલા પૈસાને અંગૂઠા અને 4 આંગળી વડે પકડી અને સામેની વ્યક્તિને આપજો અને એવું ઇમેજિન કરજો, એવું એક કરજો કે આ પૈસા ઝડપથી મારી પાસે પાછા આવે, તો પણ આ રાશિવાળા વ્યક્તિઓ માટે ખરેખર આનંદનો એનો પોતાનો દિવસ પસાર થાય અને દરેક પ્રકારની ધન સંપત્તિ જેટલી આપે છે ફરીથી એને પાછી મળે. મકર રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારનું ધન સંબંધિત કાર્ય કરતા હોય ત્યારે થોડાક કાળા તલ ચાવી અને જો જાય તો ચોક્કસ એને લાભ થશે, એમાં કોઈ શંકા નથી. કુંભ રાશિવાળા જાતકો માટે જોઈએ તો જ્યારે તમે ઘેરથી બહાર નીકળો ત્યારે સવારની બનાવેલી હોય અથવા રાતની બનાવેલી હોય એક રોટલી લઈ લો અને બહાર નીકળી અને જે પહેલું કૂતરું મળે કૂતરાને તમે રોટલી ખવડાવો તો ચોક્કસ તમારો જે ઉઘરાણીવાળા કાર્ય છે અથવા તો જે કંઈ કાર્ય તમે કરશો એમાં ચોક્કસ તમને સફળતાની પ્રાપ્તિ થશે. મીન રાશિવાળા કોઈ પણ જ્યારે કામ કરતા હોય ત્યારે કેસરનું તિલક
લગાવીને જો કામની શરૂઆત કરશે તો એ ચોક્કસ સફળ થશે. મિત્રો, બીજી એક ખાસ વાત કરું આપને કે જ્યારે કોઈ પણ પ્રકારના કામ કરતા હોય, કોઈ પણ પ્રકારની જ્યારે વાત કરતા હોય ત્યારે સામેના વ્યક્તિની ડાબી બાજુ બેસી અથવા તો ઉભા રહીને જો વાત કરશો તો દરેક રાશિવાળા માટે સારું પરિણામ પ્રાપ્ત થશે.